અઠવા પોલીસ સ્ટેશનના નાનપુરા શનિવારી બજાર ડક્કાવાળા વિસ્તારમાં ખૂનનો ગુનો આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ A 1079/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 મુજબ તે એવી રીતેની છે કે તારીખ 28/9/2024ના સવારના 9:10 વાગ્યાથી 10:30 વાગ્યા દરમિયાન નાનપુરા ડક્કાવાળા શનિવારી બજાર જવાહરનાથ મહાદેવ મંદિરની બાજુમાં જાહેરમાં આરોપી વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ રહે ડક્કાવાળા નાનપુરા સુરતનાને ફરિયાદી અંકિત કિશોરભાઈ લાલસિંહભાઈ વળવી ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી કામ રહે શનિવાર બજાર ડક્કાવાળા ઝુંપડપટ્ટી નાનપુરા સુરત નાઓના મોટા બાપાના દીકરા નિલેશ ઉર્ફે નીલુ અશોકભાઈ વળવી ઉંમર વર્ષ 21 રહે શનિવાર બજાર ડક્કાવાળા ઝુંપડપટ્ટી નાનપુરા સુરત નાઓની સાથે નાના છોકરાઓના ઝઘડાને દાવત રાખી મરણ જનાર નિલેશ ઉર્ફે નીલુને ગમે તેમ ગાળો બોલી ઢીક મૂકીનો માર મારી આ ઝઘડા દરમિયાન મરણ જનાર નિલેશ ઉર્ફે નીલુને આરોપી વિશાલ ઉર્ફે કાંચો નાએ તેની પાસે રહેલ ચપ્પુ વડે છાતી તથા પેટ તથા શરીરે ઘા મારી નિલેશ ઉર્ફે નીલુને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યા વગેરે બાબતનો ગુનો તારીખ 28/9/2024ના કલાક 12:50 કલાકે દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી G ડિવિઝન સાહેબ નાઓએ આપેલ સૂચના મુજબ સદર ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વર્કઆઉટમાં હતા. આરોપી વિશાલ ઉર્ફે કાંચુ રાજુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 26 ધંધો હાથ મજૂરી રહે શંકર ભગવાન મંદિર પાસે ડક્કાવાળા ઝુંપડપટ્ટી ચોક બજાર સુરત નાઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ A 1079/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ હોય તેઓ મજકૂર ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.